આમ મશીનની આ છે આ બોક છે એ 29 મેગાહર્ટ્ઝ છે. જ્યારે ઓર્ડિનરી અલ્ટ્રાસાઉન્ડ આપણે જે વાપરીએ છીએ એનો લગભગ 8-7 કે 9 વચ્ચે ઉભે છે. અને આનું રિઝોલ્યુશન સારું આવે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ બેને કોઈ તકલીફ નહીં, પણ એમનો પીએસએ વધારે. પીએસએ ક્યારે વધારે આવે કે જ્યારે થોડું કેન્સરની અસર હોય જાય ત્યારે આપણે તપાસ્યું અને એક ખાસ કે લાગ્યું નહીં. પણ જ્યારે સોનોગ્રાફી કરી ત્યારે અમને અહીંયા કરી આ નોર્મલ છે ને આ વસ્તુ એબનોર્મલ છે. આ લેફ્ટ સાઈડ. હવે આનું ટેસ્ટિંગ થયેલું છે. ફોર એક્ઝામ્પલ ને આની અંદર જે ઇમેજ આવે એ ઇમેજને ક્લાસિફિકેશન કર્યું છે. એમાં પ્રાઇમસ 1, પ્રાઇમસ 2, પ્રાઇમસ 3, પ્રાઇમસ 4 અને પ્રાઇમસ 5. 1 અને 2 જે છે આનું જે બહુ ટિપિકલ એપિયરન્સ છે. ઓઝા પર આ એપિયરન્સ જુઓ અને સરખો છે. એટલે એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને પ્રાઇમસ 1 જે એ નોર્મલ છે. એવી રીતે પ્રાઇમસ 2માં સાધારણ ફરક હોય. તેવી રીતે એજિંગ થાય, જેવી રીતે અંદર કોઈ ઇન્ફેક્શન થાય, થોડું એ થાય તો એના લીધે થોડો ફરક હોય. પણ છતાં પણ આમાં પ્રાઇમસ 2 ઇઝ નોર્મલ બિલાઇન કહેવાય, નો કેન્સર. આ 3ની અંદર કોઈક વાર ઇન્ફેક્શન થઈ ગયું હોય અથવા કોઈ પ્રકારનું કેલ્સિફિકેશન હોય તો પછી એનો થોડુંક ફરક આવે. આમાં લિટલ ડાઉટફુલ કે કદાચ કેન્સર હોય કે ન, પણ 99% આ ઓબ્ઝર્વ કરવાનું, દવા આપવાની, ફરીથી જોવાનું અને પછી ડાઉટ લાગે તો પછી બાયોપ્સી લે. પણ યુઝ્યુઅલી 3ની અંદર લગભગ 70-80% સાદું નીકળે. 20-30% વાર થોડીક કેન્સર હોવાની શક્યતા છે. એટલે 3 એ આપણે તપાસવું જોઈએ, એને ઓબ્ઝર્વેશન રાખવી જોઈએ. ત્યારે 4 અને 5ના જે પિક્ચરો મળે જે એક્ઝામ્પલ આની અંદર છે એ આ તો કોઈ કહી રહ્યા છે અને આ કેપ્સ્યુલની બહાર કર્યું છે. તો મેરે આ સેન્ડલ વેઝિકલી કર બહાર ગયું છે. આમાં કંઈ ડાઉટ નથી લાગ. નામનું પીએસ પણ વધારે છે એટલે અહીંયાથી બાયોપ્સી કરવી. ખરું તમને બીજું બી એટલે આ જે 4 અને 5 હોય ત્યારે કેન્સર હોવાની શક્યતા વધારે હોય. અને એ વખતે આપણે એમને બાયોપ્સી કરવું પડે. નોર્મલી આપણે પેલા જૂના એની અંદર આને આમાં ડિફરન્શિએટ કરી શકતા નહોતા. એટલે આપણને તો પીએસએ વધારે લાગે અને સોનોગ્રાફીમાં થોડું ચેન્જ લાગે, એમાં હાઇપોરિકોઇક લાગે અથવા રિફોર્મિટી ના આવે ત્યારે આપણે એમને બાયોપ્સી આખા ગ્લેન્ડમાંથી લગભગ 12-16 બાયોપ્સી લઈએ. અહીંયા આપણે ટાર્ગેટેડ બાયોપ્સી લઈ શકીએ કે જ્યાં આગળ ખરાબી છે ત્યાંથી આપણે જો આ જે છે એમાં આ નોર્મલ છે અને આ એબનોર્મલ છે, સ્મોલી છે. એવી રીતે અહીંયા પણ આ એબનોર્મલ છે અને આ નોર્મલ છે. તો આપણે અહીંયા ટાર્ગેટેડ બાયોપ્સી લઈ શકીએ. એનાથી શું થાય, નંબર ઓફ બાયોપ્સી ઓછી થઈ જાય. એટલે બાયોપ્સીને લીધે કોઈ વાર તકલીફ થતી હોય એ ઓછી થઈ જાય ને એ આપણે કરી શકીએ. અને એટલે આ વસ્તુઓ આ મશીનથી બહુ મોટો ફાયદો છે. એટલે કે આ માઇક્રો અલ્ટ્રાસાઉન્ડ છે અને આ પોપ જે છે એ પોપ 29 મેગાહર્ટ્ઝનો છે અને 300 ટાઈમ મોર રિઝોલ્યુશન આપે. એટલે એની અંદર પ્લસ ઉપરાંત આ જે પિક્ચર છે એ તમે એલાદ કરીશું એટલે એની અંદરની ડિટેલ્સ છે આપણને ખબર કરીશું. અને આ લગભગ માઇક્રોસ્કોપ જેવું હોય. આ તો તમે જુઓ તો તમે એમઆરઆઈ કરવાની પણ જરૂર ન પડે. આના ઉપરથી તમે ડાયગ્નોઝ કરી અને સીધી બાયોપ્સી કરી શકો. પહેલાં અલ્ટ્રાસાઉન્ડ પર જોઈ ડાઉટ લાગે એટલે એમઆરઆઈ કરી. એમઆરઆઈમાં જો પોઝિટિવ આવે તો પછી આપણે બાયોપ્સી કરતા. ને અહીંયા હવે એ કરી કે જોયું કે આની અંદર તમે
સસ્પિશિયસ હોય તો તમારે આ પ્રમાણે દેખાય તો તમારે એનું બાયોપ્સી તમે કરી શકો. એટલે બીજું બતાવો કે આના ઉપર આ સેકન્ડ છે કે જેમાં આ જો આખું આયકો એક દેખાય છે. આ નોર્મલ પેટર્ન છે. આ એબનોર્મલ પેટર્ન છે અને અહીંયા સેમિનલ વેસિકલ અને એમાં એ ગયેલી છે. આ કેપ્સ્યુલ છે અને આ કેપ્સ્યુલની અંદર પણ તમે જોશો કે કેપ્સ્યુલની બહાર ગયું છે. એટલે આપણને ઘણીવાર આની અંદર ડાયગ્નોસિસ ખબર પડે, વોલ્યુમ ખબર પડે અને સ્ટેજ પણ ખબર. આ પેશન્ટ છે જો આ બીજું પિક્ચર છે કે જેમાં હાલ બહુ પેરિડ્રલ જોવું આ બીપીએચ છે કે આ બીપીએચ નોર્મલ છે. ત્યારે પેરિપલ ઝોનની અંદર હાઇપોઇટોઇડેરિયા છે ને આ બધા શેડ છે જે આના જેવા લાગે છે. ઇરિગેશન આ જેવું હોય તો પછી આપણે આરબીપી બાયોપ્સી કરીશ. એટલે આ માઇક્રો અલ્ટ્રાસાઉન્ડ હોવાથી ફાયદો શું થયો કે આપણું સસ્પિશિયસ જે નેચર છે એની એ વધારે છે. ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશનની અંદર ગ્લેન્ડ હાર્ડ છે અથવા ઇરેગ્યુલર છે અને સોલોગ્રાફીને આ માઇક્રો અલ્ટ્રાસાઉન્ડની અંદર આપણને આ પ્રકારનું રિઝોલ્યુશન મળે કે જેમાં આપણે કેન્સર સસ્પેક્ટ કરી શકીએ તો ટાર્ગેટેડ બાયોપ્સી ઇમિડિયેટ લઈ શકીએ. એટલે પેશન્ટ ઓપીડીમાં આવે ને એ જ 2 કલાકમાં તો એનું બાયોપ્સી થઈ જાય અને 2 દિવસમાં બાયોપ્સી આવે અને પછી એની ટ્રીટમેન્ટ ચાલે. અચ્છા, જેને આપણને લાગે ડાઉટ એમે આપણને આ માર્ક કરી અને એમને દવા આપીને મહિના પછી બોલાવી શકાય અને જોઈ શકાય એ છે કે નહીં. જો કેન્સર હશે તો એ પરસિસ્ટન્ટ ડિફેક્ટ આપણને દેખાયા કરશે તો પછી આપણે એની બાયોપ્સી કરીએ. એટલે બાયોપ્સી થવું એ આની અંદર બહુ સહેલું છે કે ઓલરેડી આની અંદર આ જે છે આની અંદરથી નીકળી જાય અને ગંદકી બાયોપ્સી કરી શકે.